મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? સ્વસ્થ છો ને? આજનો દિવસ તમારા માટે કેવો છે? પરમેશ્વર દરરોજ સવારે આપણને નવી દયા આપે છે, આપણી સાથે વાત કરે છે, આપણને પ્રોત્સાહન આપનાર તે એક અદ્ભુત પરમેશ્વર છે। આજે સવારે પણ પરમેશ્વર પાસે તમારા માટે એક ખાસ વચન છે। ઠીક છે, આ સ્થળ સુંદર છે ને તમારી પાછળ અનોખા પ્રાણીઓ દેખાય છે। શું તમે આમ વિચારી રહ્યા છો? ઇંગ્લેન્ડ દેશની અંદર ઘણા લોકો શહેરમાં રહે છે, તમે તેમને જોયા હશે। આ ગ્રામીણ વિસ્તાર છે જે શહેરની બહાર આવેલું છે। આ ગામડાઓમાં ઘણા બધા ખેતરો છે અને ઘણા લોકો ખેતી કરે છે અને તેમાં તેમની પાસે ઘેટા છે, ગાયો છે અને ઘોડાઓ પણ છે। તેમાં તેમની પાસે અલ્પાકાસ અને લામા નામના બે પ્રાણીઓ છે। તમે મારી પાછળ જે જુઓ છો તે જ છે। તેઓ થોડાક અલગ રીતે દેખાતા છે, તમે જોઈ શકો છો। તેઓ ઘેટા કરતાં થોડાક મોટા છે અને ઘોડા કરતાં તેઓ થોડાક નાના છે। તમે આમાંના ઘણા જોયા હશે। તેઓ તેમને ખેતરમાં રાખીને ઉછેરે છે। અહીંયા અદ્ભુત વાતાવરણમાં તમારી સાથે વાત કરીને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। આજે પ્રભુ પાસે મારા માટે શું વચન છે? શું તમે આમ વિચારો છો? યશાયા તેના 43 અધ્યાયની બીજી કલમની અંદર તમે જુઓ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં અને જ્વાળા તને બાળશે નહીં। પ્રભુ કહે છે, મારા દીકરા દીકરી, તારે અગ્નિમાંથી પસાર થવું પડશે। જ્યારે તું અગ્નિમાંથી પસાર થશે તે તેને નુકસાન કરશે નહીં, તે તને અસર કરશે નહીં, તે તને બાળી શકશે નહીં। અગ્નિની જ્વાળા તને નુકસાન કરી શકશે નહીં, તે તમને ક્ષતિ પહોંચાડશે નહીં, તમે તેમાંથી પસાર થશો, આમ પ્રભુ કહે છે। તે જે અગ્નિ છે તે શું દર્શાવે છે? તમારી કસોટી માટે જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો। પિતરનો પહેલો પત્ર 4થા અધ્યાયના 12મા વચનમાં આમ લખવામાં આવ્યું છે, તેનો અર્થ છે દુઃખ। જે દુઃખના અગ્નિમાંથી આપણે ઈશુના નામથી પસાર થશું તે જ છે અગ્નિ। વચન કહે છે કે જ્યારે દુઃખમાંથી પસાર થશું એવું લાગે છે અગ્નિમાંથી પસાર થઈએ છીએ, આમ પવિત્ર બાઇબલ કહી રહ્યું છે। તેથી આજે તમે આ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો। તમે જ્યાં રહો છો તે ઘરમાં અથવા તમારા જીવનની અંદર કોઈ અને કોઈ વ્યક્તિના કારણે તમે દુઃખ અનુભવો છો। જ્યારે તમે દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો, તમે આગ પર ચાલી રહ્યા છો, પસાર થાય છે તેવું લાગે છે। ભાઈ, એવું લાગી રહ્યું છે કે હું આગમાં ચાલી રહ્યો છું। શું લોકો આમ કહેતા નથી? તમે આમ કહેતા લોકોને સાંભળ્યું હશે। તમારા ઘરની અંદર, તમારા કાર્યસ્થળમાં, વ્યવસાયમાં આવા સ્થિતિમાં હશો। કેટલાક કિસ્સાઓમાં શું તમારા ચર્ચની અંદર સેવા કાર્યમાં અનુભવો છો? કોઈ પણથી ડરશો નહીં, તમને બાળી નાખવામાં આવશે નહીં, તે તમને અસર કરશે નહીં, તમે તેમાંથી પસાર થશો, તમારો નાશ થવાનો નથી। જ્યારે અગ્નિમાંથી પસાર થશો તે તમને અસર કરશે નહીં, તેમાંથી તમે પસાર થશો। તે કેવી રીતે શક્ય છે? જો આમ પૂછો છો તો જો કોઈ તમારી સાથે હોય શક્ય છે, તે કોણ છે? શું તમે આમ પૂછો છો? બાઇબલમાં સદ્રક, મેશક, અબેદનગો નામના 3 લોકો વિશે વાત છે અને કારણ કે પ્રભુ માટે દ્રઢતાથી ઊભા હતા અને કારણ કે તેઓ રાજા વિરુદ્ધ બોલ્યા, રાજાની મૂર્તિને દંડવત નહીં કરીશું આમ બોલ્યા, તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા। તે ભઠ્ઠીને 7 ગણી વધારે ગરમ કરવામાં આવી। જે વ્યક્તિઓ તેમને અંદર નાખ્યા હતા તેઓ પોતે પણ બળી ગયા હતા। જ્યારે અંદર મૂકવામાં આવ્યા, તેમના બાંધેલા જે બંધનો હતા તે છૂટા પડી ગયા હતા અને તેઓ એર કન્ડિશન હોલમાં જેવી રીતે ચાલતા હોય તેવી રીતે ચાલતા હતા। રાજા તે જોઈને આશ્ચર્યચકિત થયો, તેમને અગ્નિમાં નાખવામાં આવ્યા છે, મૃત્યુ પામતા નથી, અગ્નિ સ્પર્શ્યો નથી, તેઓ અંદર ચાલી રહ્યા છે। આપણે 3 લોકોને અંદર નાખ્યા હતા ને પણ ચોથો વ્યક્તિ કોણ છે? તો કોઈ માણસના પુત્ર જેવો દેખાય છે, કોઈ સ્વર્ગદૂત જેવો દેખાય છે જે ચમકી રહ્યો છે। તે કોણ છે ખબર છે ને? પરમેશ્વર પોતે છે। અગ્નિમાં ઉતર્યા। શું તમે મારા બાળકને અગ્નિમાં નાખો છો? હું પણ અંદર આવીશ, અગ્નિ તેમને નુકસાન પહોંચાડશે નહીં। શું સદ્રક, મેશક, અબેદનગોને નુકસાન થયું? તેમને નુકસાન પહોંચવામાં આવ્યું નહીં। તે 3 લોકો જીવતા બહાર આવ્યા અને કારણ એ હતું કે પરમેશ્વર તે ભઠ્ઠીમાં સાથે હતા। તમે જે અગ્નિના માર્ગમાંથી પસાર થાવ છો, ઈશુ તેમાં સાથે છે। હું તમને છોડીશ નહીં એમ કહ્યું છે ને? તો શું અગ્નિમાંથી પસાર થશો? છોડી દેશે? તે તમારી સાથે છે, તમારી સમસ્યા દૂર થશે અને આ સમસ્યા તમને અસર કરશે નહીં, સમસ્યા તમને નુકસાન પહોંચાડશે નહીં, આ સમસ્યાથી તમે નાશ પામશો નહીં, તમે તેને દૂર કરી નાખશો અને જીવન અને શક્તિ અને નવી સામર્થ્ય સાથે પ્રગતિ કરશો। અગ્નિની ભઠ્ઠી તમને નુકસાન કરી શકશે નહીં। પ્રભુ તમને વચન આપી રહ્યા છે। શું વિશ્વાસ કરો છો? વિશ્વાસથી કહો કે હે પરમેશ્વર, આ વચન મારું છે પ્રભુ। આ દુઃખ, આ સમસ્યા, મુશ્કેલીઓ અને દુઃખની જે આગ છે તે મને નુકસાન કરી શકતી નથી, હું તેને દૂર કરી નાખીશ। કારણ એ છે કે ઈશુ તમે મારી સાથે છો, તમે હાથ પકડીને મને દોરી રહ્યા છો। આજે એક અદ્ભુત ચમત્કારી પરિવર્તન થવા દો ઈશુના નામમાં। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.